ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે અંગ્રેજીમાં પાઠ નંબર 3 એની કવિતા બાકી છે, પણ એ આજે આપણે શાળાએ આવીને શીખીશું. આજે આપણે પાઠ 3 ની સ્ટોરી છે અ મેજિક ગાર્ડન, એ આપણે અહીં શીખીશું. સ્ટોરી છે મેજિક ગાર્ડન. મેજિક એટલે આપણે બધાને ખ્યાલ જ છે, મેજિક એટલે કે જાદુ, અને ગાર્ડન એટલે બધાને ખ્યાલ છે, ગાર્ડન એટલે બગીચો અથવા બાગ, જાદુઈ બગીચો એવું અહીં સ્ટોરીનું નામ છે. ચલો અહીં આપણે પહેલા બે જે ફકરા છે એ આપણે શીખીશું. There was a school named CM દેસાઈ વિદ્યાલય. અહીં આપણે આપ્યું છે CM દેસાઈ વિદ્યાલય, એ શાળાનું નામ છે. Was એટલે અહીં કયો કાળ દર્શાવે? તો કે ભૂતકાળ. CM દેસાઈ વિદ્યાલય નામે એક શાળા હતી. There was a big playground. Big playground એટલે મોટું વિશાળ ગાર્ડન. In the school. શાળામાં એક મોટું વિશાળ ગાર્ડન હતું. In the playground એટલે કે મેદાનમાં. There was a magic garden. એ જે મેદાન હતું એમાં એક જાદુઈ બગીચો. ગાર્ડન એટલે બગીચો. It was very pretty. Very pretty એટલે કે ખૂબ જ સુંદર. એમાં એક ખૂબ જ સુંદર sunflowers એટલે સૂર્યમુખી. sunflowers એટલે સૂર્યમુખીનું ફૂલ છે. And roses એટલે ગુલાબ. તેમાં ખૂબ જ સુંદર મજાના સૂર્યમુખી, ગુલાબો. સ્ટૂડ એટલે અહીંયા જે સ્ટૂડ છે એ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, એનું ભૂતકાળનું રૂપ છે સ્ટૂડ. બરાબર? કે જે સનફ્લાવર અને રોઝિસ જે છે એ સ્ટૂડ હાઈ અગેન્સ્ટ ધ વોલ એટલે દિવાલ, અને અગેન્સ્ટ એટલે સામે. દિવાલ સામે મોં રાખીને સૂર્યમુખી અને ગુલાબો ઊભા હતા. અહીં તમે જોઈ શકો છો ચિત્રમાં, અને સ્ટોરી નીચે આપ્યું છે એમાં આ દિવાલ છે, અને દિવાલને અડીને એની સામે સૂર્યમુખી અને ગુલાબ ઊભા છે. There was also marigolds. Marigolds એટલે ગલગોટા. marigolds એટલે શું થશે? ગલગોટા. poppies અને pencils. poppies and pencils એ બે એક બાહ્ય વિદેશના ફૂલો છે. બરાબર? અને પોપીઝમાં ખસખસ એવો થાય છે. તમે ખસખસ બધાએ જોઈ હશે. કોઈ પણ ઘણી વસ્તુ બનાવે એની ઉપર લગાવવામાં આવે તો એ પોપીઝ એન્ડ પેન્સિલ્સ એના પણ ત્યાં છોડ હતા. The sunshine fell on this garden. sunshine એટલે કે સૂર્યપ્રકાશ. સૂર્યનો જે પ્રકાશ છે એ fell એટલે પડ્યો. On this garden more than any other garden. more than એટલે કરતા વધુ. more than એટલે કરતા વધુ. શાના કરતા વધુ? તો કે any other garden. બીજા બધા ગાર્ડનમાં જે સૂર્યપ્રકાશ પડ્યો એના કરતા આ જે જાદુઈ ગાર્ડન છે તેમાં સૂર્યપ્રકાશ વધુ પડે છે. And the flowers danced and sang. હવે આ sang જે છે એ સિંગનું ભૂતકાળનું રૂપ છે. Sing એટલે ગાઓ અને sang એટલે ગાય. કે the flowers danced and sang happily. જે ફૂલો છે એ ખુશીથી નાચતા હતા અને ગાતા હતા. They said to one another એટલે એકબીજાને. They said તેઓ કહેતા હતા to one another એકબીજાને તેઓ કહેતા હતા. શું કહેતા હતા? તો કે એક અવતરણમાં વાક્ય આપેલું છે. We have hundreds of little gardeners. We have એટલે અમારી પાસે છે hundreds એટલે હજારો of little gardeners. little gardeners એટલે કે નાના માળી. બરાબર? કે અમારી પાસે હજારો નાના માળીઓ છે. They were the children from the school. તેઓ કોણ હતા? તો કે શાળાના બાળકો. અહીં તમને આપ્યું છે કે માળીઓ કેમ કીધું હશે? તો કે આ જે ચિત્ર છે, આ જે સ્કૂલ છે એમાં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો ઘણા બધા બાળકો એ ગાર્ડનમાં રમવા આવે છે, એની દેખરેખ રાખે છે. એટલે આ જે છોડ છે બધા ફૂલો
તકેદારી રાખતા હશે અને છોડવાને પાણી પીવડાવતા હશે, એનું કટિંગ કરતા હશે, બરાબર? એની આગળ માહિતી આપણને અગાઉના પાઠમાં આપી છે. હવે આ આગળની જે સ્ટોરી છે એ આપણે વર્ગમાં આવતીકાલે શીખીશું. તો આટલી જે સ્ટોરી છે એ તમારે ઘરે રીડ કરવાની છે અને આ સ્ટોરીમાંથી જે વર્ડ્સ મીનિંગ છે એ વર્ડ્સ મીનિંગનો જે ફોટો મૂકશે